રાજકોટમાં એવું થયેલું છે કે જ્યારે તમારા નેતા તમારા વોર્ડમાં આવે, તમારા એરિયામાં આવે, એટલે સૌથી પહેલું કામ એ કરે કે ઢંઢેરો વાગતો હોય એ લોકો હાથ તમને વેવ કરીને નીકળી જાય, પણ પ્રશ્ન પૂછવા હોય તો શું. એટલે સ્પેશિયલી આપણું રાજકોટના આ માધ્યમમાંથી વોર્ડ નંબર 6 ના 4 ઉમેદવારો આપણા સાથે છે અને દરેક પ્રશ્ન એમને સટીક કરવાનો છું, દરેક પ્રશ્ન એમને કદાચ ખૂચે એવા કરવાનો છું, દરેક પ્રશ્ન એવા કરવાનો છું કે જે તમારા માટે છે. મારું નામ પૂનમ ગૌતમ મોરવાડિયા, વોર્ડ નંબર 6 માંથી ભાજપમાંથી ટિકિટ મળી છે. હું જીતીશ કે હારીશ પણ લોકોની સેવા કરીશ. મારું નામ ધર્મિષ્ઠા પરમાર છે. હું લોકો માટે જે અત્યાર સુધી કર્યું છે, મતલબ સેવા જ, લોકોની વચ્ચે રહીશ અને એમની સેવા કરીશ. મારું નામ પરેશ પીપળિયા છે. પાર્ટીએ મને આ વખતે પણ બીજી વાર ચૂંટણી લડવાની અને લોકોની સેવા કરવાની તક આપી છે. 28 તારીખે જે કાંઈ પણ નિર્ણય આવે, પણ અમે ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને માર્ગદર્શન મુજબ અમે લોકોની વચ્ચે રહેશું, એમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. મારું નામ અનિલ ચૌહાણ છે. હું આપણા વોર્ડ નંબર 6 માં 2 ટર્મ મહામંત્રી રહી ચૂક્યો છું અને વોર્ડની પરિસ્થિતિ જાણીએ છીએ. અને ભવિષ્યમાં એટલે કે 26 તારીખે જેનું મતદાન છે એનું રિઝલ્ટ 28 તારીખે જે કંઈ રિઝલ્ટ આવે એ પ્રજાની વચ્ચે 24/7 365 દિવસ પ્રજાની વચ્ચે રહીને પ્રજાની સેવા કરવાનો મોકો મળે એનો અમે આગળ વધી અને એનું જોઈ લઈશું. સૌથી પહેલો પ્રશ્ન પરેશભાઈ, તમે ઓલરેડી એક ટર્મ કરેલી છે, આ બીજી ટર્મ છે તમારી, તો આ વખતે તમને શું લાગે છે, શું નવું ડેવલપમેન્ટમાં આવશે અથવા તો તમે શું નવું કરવા માંગો છો લોકો માટે? ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે રાજકોટમાં, એ 100%ની વાત છે. ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન અમે વોર્ડ નંબર 6 ની વાત કરું તો મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. વોર્ડ નંબર 6 માં બાળકો, યુવાનો અને મહિલાઓ માટે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, જે અમારે વિધાનસભા 68 આવે, પૂર્વ ઝોન આવે, એ વિસ્તારમાં ક્યાંય નથી. બીજું, મારા વોર્ડમાં છેવાડાના વિસ્તાર માંડા ડુંગર તરીકે ઓળખાય છે, ત્યાં મધ્યમ અને નાના વર્ગના લોકો વસવાટ કરે છે. તો ત્યાં મારું એક ડ્રીમ છે કે ત્યાં એક કોમ્યુનિટી હોલ બને, મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત, જેથી કરીને ત્યાંના નાના માણસોને કોઈ પણ નાનો મોટો પ્રસંગ કરવો હોય તો એ સહેલાઈથી આરામથી એ પ્રસંગ સુપેરે પાર પાડી શકે. એક અઘરો પ્રશ્ન આપને પરેશભાઈ કરવા માંગીશ. પરેશભાઈ, એવું છે તમે ઓલરેડી એક ટર્મ કરેલી છે અને ત્યારે જો આપણે બજેટની વાત કરીએ તો પાણી વેરો ફરીથી વધારવાની આ વખતે પહેલ ચાલે છે. તમને શું લાગે છે કે તમારી પેનલ અથવા તો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ આવશે તો એ જે વધારો કરવાના છે, અંદાજિત અત્યારે મને યાદ છે ત્યાં સુધી 1500 રૂપિયા છે, 2021માં લગભગ 700 કે 800 રૂપિયા હતા, અને હવે જે કદાચ પ્રપોઝ કરેલું છે અંદાજિત 2025 આસપાસ છે. તો તમારી પેનલ આવે અથવા તો ભારતીય જનતા પાર્ટી આવે તો શું એ વધારો આવશે કે તમે ઘટાડવાની તૈયારીમાં છો? ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે કોર્પોરેશનમાં તો એ વેરો અમે ઘટાડવાનો પ્રયત્ન કરીશું. લોકો ઉપર કોઈ પણ જાતના વધારાના વેરા ના લાગુ થાય એવા અમે અમારું શાસન પ્રયત્ન કરીશું. અનિલભાઈ, એક પ્રશ્ન આપને, તમે પ્રજાની વચ્ચે જાઓ છો, આ વખતે શું લાગે છે તમને, કેવું છે, લોકો તમને કેવી રીતે રિસ્પોન્સ આપે છે, અથવા તો તમને લાગે છે કે આ વખતે થોડીક ટક્કર વધારે છે કે તમને લાગે છે એક હતું શાસન થઈ જવાનું છે? ખરેખર જણાવું તો ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષોથી ચાલ્યું આવે છે. છેલ્લા 25-30 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અને અમારા વોર્ડમાં કે વોર્ડ નંબર 6 માં અને વિધાનસભા 68 માં ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાંગડ અને અમારા પૂર્વ કોર્પોરેટર શ્રીએ એટલા બધા સારા અને વિકાસના કામો કરેલા છે અને હજી અવિરત ચાલુ છે, જેના હિસાબે અમને વોર્ડમાંથી એવો જનપ્રતિસાદ મળી રહ્યો છે કે જેની કોઈ સીમા નથી. જે શેરીઓમાં જાય, જે ગલીમાં જાય, જે સોસાયટી મહોલ્લામાં જાય છે, ત્યાં અમને સ્વાગત તો ઠીક છે, સ્વાગત તો કરે, પણ એ લોકોનો અંદર લાગણીથી અને એક દિલથી એવો બધો આપણને એવું જ કહીએ કે વિજય ભવો, એવા જ બધા આશીર્વાદ મળી રહ્યા છે. જરાક ખરેખર એવું લાગે કે આપણને જનપ્રતિસાદ મળી ગયો. રાજકોટમાં કેવી રીતે આવ્યું? તમે પહેલાથી રાજકોટના છો કે? ના, મારું મૂળ વતન રાજકોટથી 12 કિલોમીટર દૂર ખેરેડી ગામ છે. ત્યાંથી પછી અમારો પરિવાર રાજકોટ સ્થાયી થયો હતો અને અહીંયા મારા અભ્યાસ અહીંયા મેં કર્યો 10 ધોરણ સુધી. પછી વ્યવસાયમાં મારા પપ્પા સાથે જોડાણો. પછી અમારે બધા મિત્રોનું અમે કિસાન યંગ ગ્રુપની લોકોની સેવા માટે અમે સંસ્થાની સ્થાપના કરી, જેમાં અમે જન્માષ્ટમી ઉપર ગરીબ લોકોને મીઠાઈ અને ફરસાણ વિતરણ કરતા હતા, રક્તદાનની પ્રવૃત્તિ, ધાર્મિક તહેવારો ઉજવવા જેવી વગેરે અમે પ્રવૃત્તિ કરતા હતા. એના માધ્યમથી પછી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે, એની વિચારધારાથી પ્રેરિત થઈને મેં ભારતીય જનતા પાર્ટી જોઈન કર્યું. તમને શું લાગે છે, તમે એક ટર્મ ઓલરેડી રિપીટ કરેલી છે, આ વખતે પણ તમને ટિકિટ મળેલી છે, તો તમને શેના કારણે ટિકિટ પાછી આપી છે?
છેલ્લા 5 વર્ષ દરમિયાન વોર્ડ નંબર 6માં વિસ્તારમાં જે લોકોની સમસ્યાઓ હતી, જ્યાં જ્યાં મારી જરૂર પડી ત્યાં હું લોકોની વચ્ચે રહ્યો છું. અને અમારા સાથી કોર્પોરેટરોની વાત કરીએ તો અમે છેલ્લા 5 વર્ષ દરમિયાન વિસ્તારમાં નવી વોર્ડ ઓફિસ લઈ આવ્યા. હાલમાં બેડીપરા ફાયર બ્રિગેડ સ્ટેશનનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. મહારાણા પ્રતાપ હોલ અમારો વોર્ડ નંબર 6નો એકમાત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનિટી હોલ છે, જે પણ નવીનીકરણ થવા જઈ રહ્યો છે. વોર્ડ નંબર 6માં બીજી વાત કરું તો બહેનોને લગતી વાત, સંત કબીર રોડ પર એક શાક માર્કેટ આવેલી છે, તે પણ અમે અદ્યતન બનાવવા જઈ રહ્યા છીએ. આ બધી કામગીરીને આધારે કદાચ ભારતીય જનતા પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને બીજી વાર લોકોની સેવા કરવાની તક આપી હોય એવું મને લાગે છે. તમે બધી ફેસિલિટીઝ આપો છો એ વાત સાચી, પણ સાલું બહુ મોંઘું કરી નાખ્યું છે તમે. પાણીની જ વાત કરું તો લગભગ 21-22 ની વાત કરું તો અત્યારે 700 કે 800 રૂપિયા હતા, એ પછી વધારીને હવે 1500 કરી નાખ્યા છે. અને હવે પ્રોસ્પેક્ટસમાં એવું મૂકેલું છે કે કદાચ 2500 આસપાસ થવાનું છે. તો આ મોંઘું કરે કેટલું શક્ય લાગે તમને? તમે એમાં એક શબ્દનો ઉપયોગ કર્યો, કદાચ. ડન નથી થયું, પણ કદાચ. પણ એના માટે અમે પ્રયત્ન કરશું કે એ પાણી વેરો વધે નહીં. પણ મોંઘાની વાત કરીએ તો સમયની માંગ મુજબ જે તે દરેક વસ્તુમાં ખર્ચાળ થતી જતી હોય છે. છેક નર્મદાથી રાજકોટ સુધી પાણી આવે તો એમાં વચમાં 3 જગ્યાએ પમ્પિંગ સ્ટેશન આવે, જેના થકી પાણી રાજકોટના આજી ડેમમાં ઠલવાતું હોય અથવા તો ન્યારી ડેમમાં આવતું હોય છે. એટલા માટે કોર્પોરેશનને અમુક વેરા વધારવા પડતા હોય છે. આવકની સામે જાવકને બેલેન્સને બધું કરવા માટે વધારવા પડતા હોય. પણ 2500 રૂપિયાનું જે રહ્યો નવું શાસનના નવી બોડી આવશે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીની, તો લોકોને કોઈ તકલીફ ના પડે એને હિતના ધ્યાનમાં રાખીને જે કંઈ પણ નિર્ણય લેશું એ પ્રમાણે લેશું. તમને કેટલી ખાતરી છે કે આ વખતે બીજેપી જ આવશે? 100%. એનું શું કારણ? લોકોના કરેલા કામ. લોકોને ભારતીય જનતા પાર્ટી, દેશની વાત કરું તો દેશ લેવલે નરેન્દ્રભાઈ જેવા મજબૂત નેતાનું શાસન, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી, અને રાજકોટમાં અમારા વિધાનસભા 68ના લોકપ્રિય ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, કે જેમનું 3.5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમની કાર્યાલયે 72,000 લોકોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લીધો છે. જેના થકી મને વિશ્વાસ છે કે લોકોએ ભારતીય જનતા પાર્ટીના શાસકોને કરેલી કામગીરીને મતરૂપી આશીર્વાદ આપીને અમને ભારતીય જનતા પાર્ટીને રાજકોટની સેવા કરવાનો મોકો આપશે. ચલો અનિલભાઈ અને પરેશભાઈ, તમને પાછો એક પ્રશ્ન કે ઓપોઝિશન જે છે તમારું, એને તમે શું ટકોર કરશો? ઓપોઝિશનને હું એટલું જ કહેવા માંગુ છું કે લોકોને અમે તો શું કહીએ, લોકો એવું કહે છે કે આ લોકો ચૂંટણી આવે ત્યારે જ માત્ર દેખાય છે. જેમ વરસાદ આવે ત્યારે ડેટકા બહાર નીકળે, પાછું ચોમાસું પૂરું થાય એટલે ડેટકા ગાયબ થઈ જતા હોય છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, એ સતત પ્રજાની વચ્ચે હોય છે. અને એટલા માટે જ અમે છેલ્લા 6 દિવસ દરમિયાન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લોકસંપર્ક કર્યો, ત્યાં અમને લોકોનો પ્રેમ અને ભરપૂર આશીર્વાદ મળ્યા. પૂનમબેન ને ધર્મિષ્ઠાબેન, તમે જો ચૂંટાઈને આવો તો તમારે લોકો માટે શું કામ કરવું છે? આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉપરથી સ્ત્રી સશક્તિકરણની ઘણી બધી યોજનાઓ બહાર પાડી છે, જે અમે પ્રજા સુધી, મહિલાઓ સુધી પહોંચાડશું અને એમનો લાભ એમને લેવડાવશું. જેમ કે આપણી દીકરીઓને આરટી ડિગ્રી સુધી ભણવા માટે જે ફ્રી શિપ કાર્ડ છે, જનધન યોજના, પાણી માટેની બધી વ્યવસ્થા, ગેસ લાઈન. આપણે અત્યારે પણ ગેસમાં કોઈ પણ મહિલા હેરાન નથી થઈ, આટલું યુદ્ધ ચાલે છે છતાં પણ અમે મહિલાઓ સુધી તમામ સુવિધા જે આપણને ઉપરથી નરેન્દ્રભાઈ મોદી અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મોકલવામાં આવે છે, અમે પ્રજા સુધી પહોંચાડશું. એટલે બેન, માની લો કે હું તમારા વોર્ડનો એક નાગરિક છું. હા, મારા મમ્મી તમને રાત્રે ફોન કરીને કે અમારે ફલાણી વસ્તુ ગટર ઉભરાણી છે, તો તમે રાત્રે જવાબ દેશો એટલી ખાતરી છે? હા, અમે ચોક્કસ જવાબ દેશું. બેન, આપને પૂછીશ, તમે જ્યારે વોર્ડમાં જાઓ છો, મહિલાઓ સાથે વાત કરો છો, ત્યારે તમને કેવું લાગે છે? તમને શું લાગે છે આ વખતનો પ્રતિક્રિયા એ લોકોની કેવી છે તમારા તરફે? મહિલાઓની પ્રતિક્રિયા સારી છે. પૂર્વ કોર્પોરેટરે કામ કરેલા છે, તેથી મહિલાઓના પણ કામ કરેલા છે. લોકોને પાણીની અગવડ નથી પડતી, એટલે
સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આજકાલ જે રીતે વાતાવરણ ઊભું થયું છે, અલગ અલગ વોર્ડમાં અલગ અલગ લોકોને અલગ અલગ ફેન્સી નામોની સાથે વિપક્ષે જેને કહેવાય ને કે લોકોની વચ્ચે મૂકેલા છે. આપણે નામ નથી લેવા, ગૂગલ કરી લેજો તમારી રીતે. તો પ્રશ્ન એ છે, તમને શું લાગે છે, એ સ્ટ્રેટેજી ક્યાંક કામ આવશે ખરા ઓપોઝિશનને? બિલકુલ નહીં. રાજકોટની પ્રજા સમજુ છે. એ કરેલા કામોનો હિસાબ માગશે અને એના આધારે જ એ એમના મતરૂપી આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપશે. હવે અનિલભાઈ, આમ એક ટર્મ એમણે ઓલરેડી પેલા કરેલી છે, હવે તમારા સાથે છે, તો કેટલો કોન્ફિડન્સ રહી એક મિત્ર તરીકે કે એક વડીલ તરીકે તમને એના ઉપર? મેં તો તેની સાથે ગઈ ચૂંટણીમાં પણ એની સાથે કામ કરેલું છે તેની, અને ત્યારબાદ એક ટર્મ મેં બક્ષીમંચ મોરચાના પ્રમુખ તરીકે કામ કરેલું છે. ત્યારબાદ મહામંત્રી મને વોર્ડના બનાવેલો હતો ત્યારે પણ કામ કરેલું છે, અને હાલમાં રિપીટ મહામંત્રી તરીકે પણ મેં એની સાથે કામ કરેલું છે, જેમાં મારા કોર્પોરેટર શ્રીઓ મારી સાથે ખંભે ખંભો મિલાવી અને જે કોઈ ફરિયાદ હોય, જે કંઈ મને કંઈ માનો કે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યામાં બધાય મને સાથ સહકાર આપ્યો છે અને એનું નિવારણ કરાવડાવ્યું છે. તમને જ્યારે ટિકિટ મળી ત્યારે તમને કેવું લાગતું હતું, અને શું કારણોસર તમને ટિકિટ પાર્ટી આપેલી છે, તમને શું લાગે છે? ટિકિટ મળી ત્યારે બહુ જ આનંદ થયો કે ભારતીય જનતા પાર્ટી વિશ્વાસ મૂકીને કે ટિકિટ આપી છે કે લોકોની સેવા કરશું, એમના જે પણ કંઈ પ્રશ્ન હશે એ સોલ્વ કરીશું. આપનો રાજકારણમાં પ્રવેશ કેવી રીતે થયો બેન? મારો રાજકારણમાં પ્રવેશ, મારા ફાધર 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને સતત સેવામાં ઉપસ્થિત છે. અને હું એજ્યુકેટેડ છું, મેં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું છે. તો ભારતીય જનતા પાર્ટીએ અમારા સમાજ વચ્ચે મને સિલેક્ટ કરી છે. બહુ એક આડો પ્રશ્ન પૂછી લો બેન તમને. તમે એન્જિનિયરિંગ કરેલું છે તો મેથ્સ 1, મેથ્સ 2, મેથ્સ 3, મેથ્સ 4 આવતું? હા, આવતું ને. બેકલોગ હતી એમાં? એકવાર હતી. એટલે કહેવાનો મતલબ એવું છે કે કદાચ રિઝલ્ટમાં ગમે તે થાય, તમે લીડર ત્યારે જ બની શકશો કે જ્યારે મનથી તમે લોકો માટે કામ કરવા માંગો છો. અને એટલે જ બેન આપ આવેલા છો, ખૂબ અમને આનંદ થાય છે. સર, તમે આ ફર્સ્ટ ટર્મ કરવાના છો, એટલે માની લો કે તમને લોકોએ ઇલેક્ટ કરી લીધેલા અને તમે ગયા, તો સૌથી પહેલું કામ તમે હાથમાં તમારા વોર્ડ માટે શું લેવા માંગશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે જ હોય છે, અને અમારું તો ખરેખર તમને મેં વાત કરી કે હું એક રિપીટ મહામંત્રી તરીકે આવેલો છું આમાં, તો અમારા કામ તો ચાલુ જ છે અવિરત. અને રોડ રસ્તાના કામ છે, એક ભૂગર્ભ ગટરના કામ છે, અને નવું જે આ લોકોએ જે પૂર્વ કોર્પોરેટરે મંજૂર કરાવેલું મેઇન કામ છે ડીઆઈ પાઇપલાઇનનું, જે અમારા 50% વિસ્તારમાં તો નખાઈ ગઈ છે અને 50% બાકી છે, જેનું કામ અમે જેટલી બને ત્વરિત રીતે અમે ચાલુ કરાવશું. અનિલભાઈ ને પરેશભાઈ, બંનેને એક પાછો પ્રશ્ન કે તમે જે વિસ્તારમાંથી આવો છો ને, ત્યાંથી જો મારે પોતાના ઘરે જવું હોય ને પાછું, તો અડધી કલાક થઈ જાય સાહેબ, બહુ ટ્રાફિકની સમસ્યા છે. તો એના માટે કંઈ? એના માટે ટ્રાફિકની જે તમે વાત કરો તો જ્યાં પણ જરૂર પડશે ભવિષ્યમાં, તો અહીંયા ફ્લાયઓવર બ્રિજ અથવા તો કોઈ પણ સાંકડા જૂના માર્ગો હશે તો એમને વૈકલ્પિક રીતે પહોળા કરવા, એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાધીશો જે કોઈ પણ આવે ભારતીય જનતા પાર્ટીનું શાસન, એ અમે એના માટે પ્રયત્નશીલ રહેશું. તમે ઇલેક્ટ થઈ જશો તો સૌથી પહેલું કામ પક્ષ માટે અથવા તો લોકો માટે શું કરવા માંગશો? અમારી 96 નંબરની સ્કૂલ છે, એમાં પૂર્વ કોર્પોરેટરે સ્કૂલનું નવીનીકરણ તો કર્યું જ છે, પણ મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે એમાં ડિજિટલ ક્લાસરૂમ કરવા જોઈએ એવી વિચારધારા છે. કરેક્ટ. બેન, આપને ચૂંટીને લાવે પ્રજા, તો સૌથી પહેલું કામ શું કરશો લોકો માટે? અમારા પૂર્વ કોર્પોરેટરો તો બધા કામ કરેલા જ છે. વોર્ડ નંબર 6માં બધી વ્યવસ્થા છે. અને આરોગ્ય કેન્દ્ર જે કબીરવન અને રામ પાર્કમાં આવેલ છે, મહિલાઓ સુધી ઘણા લોકોને હજી માહિતી નથી કે અહીં ફ્રીમાં લોહી ચેકઅપ, આરોગ્યને લગતા બધા પ્રશ્નો થાય છે, મતલબ પૂરા થાય છે. એ હું મહિલાઓ સુધી પહોંચાડીશ, એમને જાગૃત કરીશ, અને એ આરોગ્ય કેન્દ્રનો પછી લાઇબ્રેરી પણ છે, એ બધી સુવિધાઓ જે આપણને રાજકોટ કોર્પોરેશન દ્વારા મળે છે તેનો ઉપયોગ કરે, એવું હું કામ કરીશ. પરેશભાઈ, તમે કીધું તમારો ડ્રીમ પ્રોજેક્ટ છે, તમે એકવાર ચૂંટાઈ જાઓ એટલે હવે વેગ દેવાનું કામ થશે. તો તમે એકવાર પાછા ચૂંટાઈ જાઓ તો એ પ્રોજેક્ટમાં સૌથી પહેલી નવી વસ્તુ શું કરવાના છો? મારી સૌથી પહેલી ડ્રીમ પ્રોજેક્ટમાં મેં તમને આપને કીધું એમ, જેમ નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકાર ખેલ મહાકુંભ થકી નવા અને યુવા ખેલાડીઓને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પૂરું પાડે છે, તો
એ બેઝ ઉપર મારા વોર્ડમાં મહિલા, બાળકો અને યુવાનો માટે એક અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બને, જેના થકી નવા ખેલાડીઓને એમની લાયકાત મુજબનું યોગ્ય પ્લેટફોર્મ મળે અને એના થકી રાજકોટનું એ ખેલકૂદ ક્ષેત્રે આગળ વધે અને એને રાજકોટનું નામ રોશન કરે. આપ શું કરવા માંગશો ચૂંટાઈને આવો તો? સાહેબ, ચૂંટાઈને આવીએ એટલે તો પહેલાં તો બધાના આશીર્વાદ લઈ અને કામગીરી શરૂઆત કરશું, જેમાં અમે વોર્ડના જે કંઈ સારા કામ છે કે જે પ્રજાલક્ષી કામ છે, પ્રજાને મળતા આજે માનો કે રોજિંદી ઉપયોગના કામો છે, જેવા કે આરોગ્ય કેન્દ્રનું તો બેને કીધું, પરંતુ જે રોડ રસ્તાના કામ છે, ભૂગર્ભના કામ છે, એમાં કંઈ અત્યારે કંઈ ખામી હોય તો એ પૂરી કરાવશું અને ભવિષ્યમાં કોઈ પણ જાતના 365 દિવસમાં કોઈ પણ પ્રકારના કામ હશે તો એમાં અમે અવિરત સેવા આપશું. તમને લોકો મત શું કામ આપે? છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને આમ તો છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપના થઈ ત્યારથી લગભગ છેલ્લા 45 વર્ષ થયા રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. રાજકોટની જનતાનો પ્રેમ અને આશીર્વાદ હંમેશા ભારતીય જનતા પાર્ટી ઉપર રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા રાજકોટની જે અપેક્ષાઓ હતી તે પૂરી કરવામાં અમે ખરા ઉતર્યા છીએ. ભારતીય જનતા પાર્ટીનો અમારો એક નિયમ છે, જેનું ખાતમુહૂર્ત કરીએ એનું લોકાર્પણ અમે જ કરીએ છીએ. એટલે અમારા કરેલા કામગીરીના આધારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ અને લોકોનો અમને પ્રેમ અને આશીર્વાદ મળે છે. એટલે મને સંપૂર્ણ 100% વિશ્વાસ છે રાજકોટની 72 સીટો ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે. તો આ હતા તમારા વિસ્તારના નેતા. તમને શું લાગે છે કે કેટલા ખરા ઉતરશે? કમેન્ટ કરીને જણાવજો. હું છું નિમિત, આ છે આપણું રાજકોટ, આપણી વાતો.